હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું અવસર જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ લોકો મારી સાથે ભણી રહ્યા છો ભારતનો ઇતિહાસ, જે આવનારી સીસી, તલાટી, જીપીએસસી, એસટીઆઈ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય તમામ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેમાં આપણે સિંધુકીન સભ્યતાના સ્થળો ડિસ્કસ કરતા હતા લાસ્ટ સેશનમાં. ચાલો તો આપણે ટોપિકમાં આગળ વધીએ. ભગવાનના દર્શન કરી લઈએ. જયના આપણો પસંદ આગળ વધીએ. જય શ્રી શ્યામ. મારું નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, તમે જોઈ શકો છો. આટલી બધી એક્ઝામ મેં ક્લિયર કરી છે. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાલા ડાઉનલોડ કરી લો, કારણ કે આપણે આ સરળ પાઠશાલા એપ્લિકેશન ઉપર તમને ઘણી બધી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ મળી રહી છે અત્યારે હાલ. મેક્સિમમ મિત્રો લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવી છે. ફેનકોલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જ્યાં અમે તમને લાઈવ ડાઉટ સોર્ટ આઉટ તમારા કરાવતા આવીએ છીએ. કોઈ પણ ચાર્જ નથી લેતા અમે. અને અમારી ટેલિગ્રામ ચેનલ, ફેનકોલ એપ્લિકેશન, સરળ પાઠશાલા એપ્લિકેશન, બધાની લિંક કોમેન્ટ બોક્સમાં, અત્યારે તમે લાઈવ જોતા હશો તો લાઈવમાં છે. ઓફલાઈન થાય ત્યારે નીચે કોમેન્ટ બોક્સ આપ્યું હોય છે યુટ્યુબની નીચે કોમેન્ટ કરવા માટે, ત્યાં પિન કરેલું છે. તો તમે લોકો ડાઉનલોડ કરી લો, ત્યાંથી બધું જ ત્યાં જોડાઈ જવાનું. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે ભાઈ તમારે માટે ડેલી લેક્ચર આવે છે. તમે મારા પાછળના જેટલા પણ છે 60-70 દિવસના જોઈ લો, આખે આખું મારું જે કન્ટિન્યુટી તમને દેખાય છે, તમને ખ્યાલ આવી જશે ઓટોમેટિકલી. બરાબર. છેલ્લે આપણે આ બધી વાતો કરી ગયા હતા. હું તમને અહીંયા સામાજિક જીવનની વાત કરતો તો માતૃસત્તાત્મક છે. 4 પ્રકારની જાતિ નિવાસ કરતી હતી. અને પછી આપણે સ્ત્રી અને પુરુષ બંને કપડાના 2 ટુકડાનો ઉપયોગ કર્યો હતો, ત્યાં આપણે અટક્યા હતા. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. તો હવે સ્ત્રી અને પુરુષ બંને કપડાના 2 ટુકડાનો ઉપયોગ કર્યો હતો. પુરુષ લોકો છે એ ધોતી જેવા નીચા વસ્ત્રો અને શાલ જેવા ઉપલા વસ્ત્રો પહેરતા. ઉપલા કપડાને ડાબા ખભા પર વીંટાળતા હતા. પહેલાની સિસ્ટમ હતી, ડાબા ખભા પર આમ રાખે, પછી એને ગોળ ગોળ વીંટાળી કાઢે. ઓકે. સ્ત્રીઓનો પોશાક છે પુરુષ જેવો જ હતો. કળા અને હસ્તકલા અને વેપાર એ લોકોના મુખ્ય વ્યવસાય પૈકીનો એક હતો. કુંભાર, ચણતર, ધાતુકામ કરનારાની ખૂબ માંગ હતી. કોટન ને વુલન ડ્રેસ, કોટન અને વુલન ઇન્ડસ્ટ્રીઝનું અસ્તિત્વ દર્શાવે છે તે સમયગાળાનું. સુવર્ણકારો અને ચાંદીના કારીગરો છે ઘરેણાં બનાવતા. આજે સોની નથી, સોની ત્યાં બહુ જૂના છે. બરાબર. સોની જોઈ લો કે તમે બીજા અન્ય લોકો જુઓ તો બધા જ જૂના જૂના છે અહીંયા, એવું કઈ નથી. રાઈટ. ચલો, આઈ હોપ તમને બધાને આટલી સુધી ક્લિયર હશે. હવે આગળ વાત કરીએ આપણે સામાજિક જીવનમાં. તો ભાઈ અહીં મળી આવેલી મજૂરની ઓરડી પરથી ખ્યાલ આવે છે કે ભાઈ દાસ પ્રથા પ્રચલનમાં હશે. બરાબર. અને હડપ્પામાંથી સોનાના મણકાની 6 કડીઓનો સુંદર હાર મળી આવ્યો છે. જો જોરદાર. બરાબર. આ સોનાની કડીઓનો 6 હાર આવા ટાઈપનો હોય એવું ઇમેજિન આપણે કરી શકીએ. ધાર્મિક જીવન કેવું છે આમનું? તો ભાઈ મંદિરના અવશેષ ક્યાંય નથી. તમે સાંભળ્યું કે સિંધુકીન સભ્યતાની અંદર આ મંદિર બહુ જ ફેમસ હતું? મંદિરના કોઈ અવશેષ નહીં. શિવલિંગ પૂજા, શિવ પૂજા, લિંગ પૂજા, યોનિ પૂજા, મૂર્તિ પૂજા, નાગ પૂજા, જલ પૂજા, અગ્નિ પૂજા, આ બધી પૂજા પ્રચલનમાં હતી. સ્વસ્તિક, સૂર્ય અને પીપળાના વૃક્ષની પૂજા પ્રચલનમાં હતી. બરાબર. યસ. પછી 3 યુગલની કબર સતી પ્રથાનો પ્રચલન દર્શાવે છે. એટલે કબરો છે એ યુગલની અંદર રાખવામાં આવી. તો બરાબર. પતિ પાછળ પત્ની છે તે પણ ચિતા ઉપર બેસી જાય ને પોતાના પતિની સાથે યાત્રાને આરંભે મૃત્યુની, તો એ સતી પ્રથાનું પ્રચલન દર્શાવે. મૃતદેહને બાળવામાં પણ આવે છે અને દાટવામાં પણ આવે છે. બંને પ્રચલન જોવા મળે છે. ધાર્મિક સમૂહ સ્થાન સ્થળ જોવા મળે છે. મોટા મોટા સ્નાનાગર મળી આવે છે. ઓપન સ્નાનાગર કહેવાય એ, રાઈટ. જેની ફર્શ ઉપર બિટ્યુમિન કોલસાનું ચણતર કર્યું છે, જેથી કરીને પાણી છે તે નીચે જમીનમાં ના ઉતરે. રાઈટ. પોલી જમીન થઈ જાય અધરવાઇઝ. ચલો, ધાર્મિક જીવનમાં આગળ વાત કરીએ તો ભાઈ માતૃદેવી શક્તિની પૂજાનો વ્યાપ સૂચવવામાં આવ્યો છે. ભેંસ, ગેંડા, હરણ, વાઘ વગેરે જેવા પ્રાણીઓ છે એનાથી ઘેરાયેલા યોગિક મુદ્રામાં બેઠેલા માથાના વસ્ત્રો સાથે 3 મુખવાળા દેવતાની આકૃતિની શોધ દ્વારા શિવની પૂજા સૂચવવામાં આવી છે. મતલબ આ કોણ હોઈ શકે? પશુપતિનાથ છે એવું કહેવાય છે. અને પ્રોફેસર માર્શલ દ્વારા શિવ સાથે ઓળખાવામાં આવ્યા. ત્રિમુખ એટલે 3 મુખ, પશુપતિ એટલે પ્રાણીના સ્વામી, મહાયોગી. તો આ શિવજી જે છે એમનું સ્વરૂપ આ ટાઈપનું હોઈ શકે, એવો અંદાજ પ્રોફેસર માર્શલ છે તે લગાવી રહ્યા છે. ઓકે. થોડુંક આપણે આગળ વધીએ. શિવનું પ્રતિનિધિત્વ કરતી વધુ 2 આકૃતિ પણ મળી આવી છે. આ આકૃતિમાં શિવ યોગિક મુદ્રામાં બેસેલા છે અને તેમના માથામાંથી છોડ અથવા ફૂલો નીકળે છે. શિવ પાસે અનંત અને અમર્યાદિત શક્તિ છે તેનું સૂચન થાય છે અહીંયાથી. અને ભગવાન શિવ તેમના ભક્તોને દરેક રીતે આશીર્વાદ આપે છે. શિવલિંગની પૂજા પ્રચલનમાં હતી. ભાઈ જો કેટલી સરસ મજાની વાતો છે ધાર્મિક જીવનમાં. આપણે આ ધાર્મિક જીવન જોઈ ગયા. જો આ શિવના માથામાંથી છોડ નીકળી રહ્યો છે, હવે જોઈ શકો છો શિવલિંગ છે અહીંયા. આર્થિક જીવનની જ્યારે વાત કરતા હોય તો ભાઈ મેસોપોટેમિયા અને ફારસી સભ્યતા સાથે
સમૃદ્ધ વેપારી સંબંધ હતા આમના, બરાબર. કોના? સિંધોકીન સભ્યતાના લોકોના. મેસોપોટેમિયાના લોકો સિંધુ સભ્યતાના લોકોને મેલુહા નામથી ઓળખતા. આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં બહુ પૂછાતો હોય છે કે ભાઈ સિંધુ સભ્યતાના લોકોને મેસોપોટેમિયાના લોકો કયા નામથી ઓળખતા હતા? તો ભાઈ મેલુહા, મેહુલા નહીં. તમે લોકો શું કરો પરીક્ષામાં? મેહુલા આપેલો પહેલા હરક પદોળા થઈ જઈએ, ઉતાવળા થઈ જઈએ અને આપણે મેહુલા ટીક કરી દઈએ. ટીક થયા પછી આપણને ખ્યાલ આવે કે અલ્યા મેલુહા કરવાનું, તો મેલુહા આ મેહુલા ક્યાંથી થઈ ગયું, બરાબર. મુદ્રા, મૂર્તિ અને વાસણના ચિત્રકામ ઉપરથી જાણી શકાય કે ભાઈ ખેતી અને પશુપાલન તેમના મુખ્ય વ્યવસાય હતા. કૃષિની સાથે પશુપાલન હડપ્ય અર્થવ્યવસ્થાનો આધાર પણ હતો અને કૃષિમાં તાંબાના ઓજારનો ઉપયોગ થતો હતો. પાક લણવા માટે ધાતુના દાંતરડા મળી આવ્યા છે આપણને. લ્યો, કેટલી બધી સરસ મજાની વસ્તુ મળી આવી. આર્થિક જીવન બધાને ક્લિયર. આગળ વાત કરીએ છીએ ખેડેલ ખેતરના અવશેષ ક્યાંથી મળી આવ્યા? કાલીબંગાનમાંથી. ક્યાંથી મળી આવ્યા ભાઈ? કાલીબંગાનમાંથી. માટીના હળ બનવાલીમાંથી. એ બધી બાબત કૃષિનો વિકાસ સૂચવે છે, ડેફિનેટલી સૂચવે છે ભાઈ, બરાબર. મતલબ ખેતી થતી હતી એના પુરાવા આ રીતે આપણને મળ્યા છે. મોહેન્જો-દડોમાંથી આપણને શું મળ્યું છે? તો સુતરાઉ કાપડના અવશેષ મળ્યા. તેઓ રાઈ અને શેરડીથી પરિચિત હતા તેવું પણ આપણે જાણવા મળ્યું. ચોખાની ખેતીના પ્રમાણ લોથલ અને રંગપુર ખાતેથી મળી આવ્યા છે. ચોખાની ખેતીના પ્રમાણ આપણને ક્યાંથી મળી આવ્યા? રંગપુર અને લોથલમાંથી મળી આવ્યા છે, બરાબર. ફોતરાના અવશેષ રંગપુરમાંથી અને ડાંગરના અવશેષ આપણે કે લોથલમાંથી મળી આવ્યા છે, જે આપણે ચોખા ડાયરેક્ટ કહેતા હોય છે. કપાસનો પાક લેવાનો સૌથી પહેલો શ્રેય સિંધુ સભ્યતાના ફાળે જાય એટલે ભાઈ યુનાનીઓ છે એ સિંધુ સભ્યતાના લોકોને સિંડન તરીકે ઓળખાવતા હતા, બરાબર. આગળ આવશે હડપ્પા અને બનવાલી ખાતેથી શું મળ્યું? જવના નમૂના મળ્યા છે. ઉલ્લાસથી ધાનની ખેતીનું પ્રમાણ વધ્યું. ઉલ્લાસ એક જગ્યા છે. રોજડીથી બાજરીની 6 પ્રકારની જાત મળી. લ્યો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવા ડેટા તો ક્યાંય નથી ભાઈ. હડપ્પામાં તલ અને વટાણાની ખેતીનું પ્રમાણ જોવા મળે. સિંધુ સભ્યતામાં મોહર ઉપર ખૂંદવાળો આખલો મોટા પ્રમાણમાં જોવા મળે. વેપાર વાણિજ્ય વિનિમય પ્રણાલી પર હતું. સુમેર અને એલમમાંથી ભાઈ ખૂંદવાળા બળદની મુદ્રા એ મળી આવી છે. કેટલી બધી સરસ વાતો છે જે આપણે અહીંયા કરી રહ્યા છે, રાઈટ. આર્થિક જીવનમાં આગળ વાત કરીએ ભાઈ બહેરીન દ્વીપનું દિલમન મેસોપોટેમિયા અને સિંધુ સંસ્કૃતિ વચ્ચે મધ્યસ્થ બંદરગાહ હતું. કયું ભાઈ? દિલમન બંદર. મેસોપોટેમિયામાંથી ઈસવીસન પૂર્વે 2300 નો એક શિલાલેખ મળી આવે જેમાં અક્કડનો રાજા સારાગોન લખે છે મારા વિસ્તારમાં દિલમન, મેલુહાન, મુગનના વેપારીઓ આવતા હતા વેપાર કરવા માટે. તેમાં મેલુહા સિંધુ ખંડ માટે, દિલમન જે છે બહેરીનનું તટ હતું અને મુગન છે તે મકરાન તટ હતું, બરાબર. તો આપણે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની રહેશે. ઠીક, તો હવે આના પછીના જે ટોપિક છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને આ ટોપિક ક્લિયર હશે. આપણે 9 થી 10 મિનિટનો વિડીયો રાખતા હોય છે તમારી માટે અને રોજ સાંજે 6:30 વાગે આવી જવાનું ભાઈ, બરાબર. આમાં તમને પરીક્ષા લક્ષી તમામ પ્રકારના કોન્ટેન્ટ મળી રહેશે કારણ કે આપણે પ્રશ્નોત્તરી નથી કરાવી રહ્યા, આપણે થિયરી કરાવી રહ્યા છે, રાઈટ. તો થિયરીની અંદર તમને જેટલું ઇમ્પોર્ટન્ટ બને છે હું બધું આપી રહ્યો છું. તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને ડેઈલી સાંજે 6:30 વાગે આપણે YouTube ચેનલ પર આવી જ જવાનું. લાઈવ પ્રીમિયર થઈ રહ્યું છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરો, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા ડાઉટ શોર્ટ આઉટ કરાવડાવો અમારી સાથે ફ્રી ઓફ કોસ્ટ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.